આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, જેને લઈ શિવાલયોમાં બમ બમ હોલીના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. તો સવારથી જ શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા. આજે સોમવારના દિવસથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસનો શિવ ભક્તોમાં અનેરો મહિમા છે. તો શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવજીની પૂજા અર્ચના કરે છે અને સોમવાર શિવજીને પ્રિય હોય, જેથી સોમવારે શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડે છે. ત્યારે આજે સોમવારથી જ શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. સુરતના તમામ શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા. કતારગામ, મઠવા લાઇન્સ, વેશુ, વરાછા, અંબાજી રોડ સહિતના શિવાલયોમાં ભક્તો વહેલી સવારેથી જ ઉમટી પડ્યા હતા, જેને લઈ શિવાલયોમાં હર હર ભોલેનો નાદ ગુંજી ઉઠ્યો છે. કંતારેશ્વર મહાદેવ મંદિર, કતારગામ, સુરત ખૂબ પૌરાણિક મંદિર છે. હજારો વર્ષ પૌરાણિક છે અને સ્વયંભૂ મહાદેવ છે, જેનું મહાત્મ્ય બહુ છે. અને શ્રાવણ મહિનામાં તો બધા જ ભક્તો ઉમટી પડે અને ભગવાન પણ કંતારેશ્વર દાદા પણ અને પાર્વતી દાદા પણ ખૂબ દયાળુ અને ખૂબ સરસ બધાને દર્શન આપે. અને મારા મંદિર ગુજરાતના કદાચ કોઈ પણ મંદિરોમાં એવી રીતે કંતારેશ્વર મહાદેવ મંદિરમાં વારાફરતી પૂજા થાય છે અને ભક્તો બધા ખૂબ શ્રદ્ધાથી પૂજા કરે છે. કોઈ વખત ધક્કાધક્કી પણ થાય, પણ તેને સાચવી લેવાનું. શ્રાવણ મહિનો કેટલો મહત્વ હોય છે લોકો માટે? શ્રાવણ મહિનો એટલે શંકર ભગવાન એટલે બધા આખા શ્રાવણ મહિના દરમિયાન કોઈ પણ હિન્દુ ધર્મની અંદર કોઈ પણ જ્ઞાતિના લોકો તે બધા શંકર ભગવાનને, કારણ કે શંકર ભગવાન ખૂબ ભોળા છે અને એ શ્રાવણ માસમાં બધાને ખૂબ જ ફળે છે, દર્શન સરસ આપે છે, બધા ખૂબ ભાવથી પૂજા કરે છે. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે આજે, અને મારા જાણવા મુજબ ઘણા વર્ષે એવો યોગ આવ્યો છે કે શ્રાવણ મહિનાની શરૂઆત એ સોમવારથી થઈ છે અને પૂર્ણાહુતિ પણ સોમવારથી થશે. 5 સોમવાર છે. ગોકુળ અષ્ટમીને પણ સોમવાર આવે છે અને અમાસને પણ સોમવાર આવે છે. શ્રાવણ મહિનાનું આમ તો ખૂબ મહાત્મ્ય હોય જ છે, કારણ કે સનાતન ધર્મીઓ હવે તો ખૂબ જ ભગવાનની તરફ વળ્યા છે કે જ્યારે રામ ભગવાનની પણ સ્થાપના થઈ ત્યાર પછી તો લોકોને ઘણી જ બધી શ્રદ્ધા થઈ ગઈ છે અને શ્રાવણ મહિનામાં ઘણા બધા લોકો પૂજા માટે અહીંયા કે દર્શન માટે ઉમટી પડે છે. અને હું ધારું છું ત્યાં સુધી આખા ગુજરાતની અંદર આપણા જે મંદિરમાં પૂજા થાય છે એ પૂજા પદ્ધતિ કદાચ કશે થતી નહીં હશે, કારણ કે ફક્ત દર્શન જ કરવા દે છે. પણ વર્ષોથી આપણે ત્યાં જે પરંપરા ચાલે છે એ હજી પણ ચાલુ જ છે. વારાફરતી પોતાના બેચમાં બધા પૂજા કરે છે અને ધન્યતા અનુભવે છે. કંતારેશ્વર મહાદેવ એ ખૂબ પૌરાણિક છે, સ્વયંભૂ છે અને હજારો વર્ષ પહેલાં કપિલ મુનિ ભગવાન એ પોતાનો અહીંયા આશ્રમ બનાવ્યો, કપિલાશ્રમ કહેવાયો. અને કપિલા ષષ્ઠીના દિવસે કપિલા ગાયનું દાન કર્યું એમણે, જે ગાય બધાની ખૂબ મનોકામના પૂર્ણ કરી છે. ત્યારબાદ કપિલા એટલે કે કપિલ મુનિ ભગવાને સૂર્યનારાયણ ભગવાનને તપ કરીને એમને પ્રસન્ન કર્યા, ત્યારે શંકર ભગવાનને પણ, મહાદેવ દાદાને પણ એ પણ પ્રસન્ન થયા અને અહીંયા ભગવાન એમને પ્રસન્ન થયા. ત્યારબાદ તપ કરીને કપિલ મુનિ ભગવાન અહીંયાથી જતા રહ્યા, જ્યારે કે આગળ ગંગાસાગર સુધી ગયા. ત્યારબાદ કાર્યક્રમે રેલ આવી, ધરતીકંપ આવ્યો, વાવાઝોડું આવ્યું. એમ કરતાં જે શિવલિંગ છે આપણું એ અંદર જમીનમાં જતું રહ્યું. ઘણા વર્ષો વીતી ગયા. ત્યારબાદ અહીંયા બધું કાંટાળું જંગલ થઈ ગયું, એટલે કોઈને ખબર નથી, ભગવાન અદૃશ્ય થઈ ગયા. જહાંગીરપુરા, રાંદેર જેવા ગામમાંથી ગોવાળીઓ પોતાની ગાયો ચરાવવા માટે આવતો હતો, તો એમાંથી એક ગાયના દૂધનો અભિષેક એક ચોક્કસ જગ્યાએ અહીંયા થતો હતો. એ કોઈને ખબર નહોતી કે ગાય કેમ આવું કરે છે. એના માલિકને થયું કે આ ગાય દૂધ કેમ નથી આપતી. ત્યારે એક દિવસ માલિક એની પાછળ આવ્યા, બધા દોડ્યા એની પાછળ. ગાય એક ચોક્કસ જગ્યાએ ઊભી રહી ગઈ અને ત્યાં પોતાના દૂધનો અભિષેક કર્યો. પાછળ બધા ભક્તો બીજા બધા દોડતા હતા, એટલે એ ગભરાઈ ગઈ ગાય અને ભાગી ગઈ. તો ગાયની પગની ખરી રહી ગઈ, જે આપણને શિવલિંગમાં દ્રશ્યમાન થાય છે. એટલે આપણું જે શિવલિંગ છે એ પંચમુખી મહાદેવ તરીકે પણ ઓળખાય છે અને એ સ્વયંભૂ છે. એટલે કે ત્યારે ખબર પડી બધાને કે અહીંયા શિવલિંગ છે. એટલે આ જે કાંટાળું જંગલ હતું એના કાંટા દૂર કર્યા. કાંટાને સંસ્કૃતમાં કાંતાર કહેવાય અને એ કાંતાર શબ્દ પરથી કાંતારેશ્વર મહાદેવ નામ પડ્યું
અને ગામનું નામ પણ કતારગામ પડ્યું. અને વર્ષોથી આજુબાજુના ગામથી પણ ભક્તો અહીંયા દર્શન કરવા આવે, પગપાળા પણ આવે, કાવડિયાઓ પણ આવે. અહીંયા જે સૂર્યકુંડ છે એમાં પાણી જે છે તેમાંથી હાથ પગ ધોઈને ભક્તો અહીંયા આવતા હતા, પણ હવે અંદર પાણી નથી. એની માટે પણ ખૂબ પૌરાણિક જમાનામાં જ્યારે રામ ભગવાન પોતે આવ્યા હતા, જ્યારે કપિલ મુનિ ભગવાન હતા, ઋષિમુનિએ સ્નાન કરવું હતું, ત્યારે રામ ભગવાને તીર મારીને એમાંથી બાણ મારીને પાણી ઉત્પન્ન કરેલું અને ઋષિમુનિઓએ સ્નાન કરેલું. પાંડવો પણ આવેલા અને અહીંયા સ્નાન કરીને ગયા. ત્યારબાદ 5 પાંડવના ઓવારે ગયા. એટલે ઘણું બધું મહાત્મા છે આનું અને ખૂબ પૌરાણિક છે. ઋષિ મુનિઓનો આશ્રમ છે અને આપણે હવે એની ધરોહર જે છે એ સાચવી રાખીશું. ભગવાન કંતારેશ્વર દાદા અને પાર્વતી માતા ખૂબ દયાળુ છે અને બધાની મનોકામના પૂર્ણ કરે છે અને કરતા જ રહેશે. આપણે ખૂબ શ્રદ્ધાથી એમને પગે લાગીએ. જય કાંતારેશ્વર, જય મહાદેવ.